શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, જય માતાજી. આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં. મિત્રો, જામનગર હાપાયાર્ડમાં જીરાની હરાજી શરૂ થઈ ગયેલી છે. લાઈવ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવશું. અને આવકની વાત કરીએ તો 200-300 ગુણીની આવક છે. વરસાદી વાતાવરણના કારણે કંઈ આવક છે નહીં મિત્રો. અને બજાર ભાવ પણ નીચા ચાલી રહ્યા છે. કાલના બજાર ભાવ નીચા હતા મિત્રો. આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવશું. તો મિત્રો, વિડીયોમાં બનેલા રહેજો. આજની તારીખ 1 ઓક્ટોબર, મહિનાની શરૂઆતથી હરાજી છે જીરાની હરાજી. ₹3475 પહોંચેલું છે. માલ એવો છે તમે આપણને કોઈ અમે કેમ બાપ દીકરો તમે બાપ દીકરો છો જાણો તો જો છોકરા ને ના લાગે બાપા સારું છે. 3505 रुपये माल नो भाव थयो छे. 3505 रुपये माल का रेट हुआ है. चलो देखते हैं माल कैसा है. आ माल जो मित्रों 3505 रुपया माल नो भाव थयो छे. अत्यार सुधी में ऊंचा ऊंचो भाव थयो छे 3505 रुपया. 3505 रुपये माल का रेट हुआ है. अब तक का बढ़िया रेट है मित्रों. 3505 रुपया अत्यार सुधीनो ऊंचामां ऊंचो भाव हराजीनो. અને હરાજીનું કામકાજ હજી ચાલુ જ છે. જોઈએ આનાથી ઊંચા ભાવ થાય છે કે નહીં. 3505 રૂપિયા. ₹3435 માલનો ભાવ થયો છે. 3435 माल देखिए दोस्तों. 3535 रुपये माल का रेट हुआ है. 3535 रुपये. 3435 रुपये दोस्तों. सॉरी दोस्तों, 3435 रुपये. 3435 रुपया माल नो भाव थयो छे. 3435. ₹3350 माल नो भाव थयो छे. 3350 रुपया माल जो मित्रों. 3350 रुपया. रेंज ની વાત કરીએ, મીડિયમ રેન્જ નો માલ છે મિત્રો. 3350 रुपये माल का रेट हुआ है. देखिए दोस्तों, 3350 रुपये. 3335 रुपीज़. सॉरी 3350 रुपीज़. ₹3350 પહોંચેલો છે ભાવ. જોઈએ આગળ કેટલો ભાવ વધે છે એનો. ₹3390 માલનો ભાવ થયો છે. 3390 रुपये जो माल मित्रों. 3390 रुपये माल का रेट हुआ है. माल देखिए, 3390 रुपये माल नो भाव. હાલો ને કારું ભાઈ, હાલો ને. આમાં લખાણું
10 કાળુભાઈ 15 25 આ ખુરશી 25 આ ખુરશી 25 કાળુભાઈ ઓલા 25 આમાં નહીં કામ હાલ 3460 रुपये माल नो भाव थयो छे 3460 रुपये माल का रेट हुआ है। चलो देखते हैं माल कैसा है। माल जो मित्रों 3460 रुपये माल नो भाव थयो छे 3460 रुपये माल का रेट हुआ है। 3460 रुपीज़। तो मित्रों આજની હરાજીનો કામકાજ અહીં સમાપ્ત થઈ છે। ઊંચામાં ઊંચા ભાવ 3515 રૂપિયા ઊંચામાં ઊંચા ભાવ હતા મિત્રો। બજાર ડાઉન ચાલી રહ્યું છે અને કાલે દશેરા નિમિત્તે રજા રહેશે। જામનગર હાપા યાર્ડમાં હરાજીના કામકાજ બંધ રહેવાના છે। તો આપણે પરમ દિવસે શુક્રવારે ભેગા થશું। જય માતાજી, જય જવાન, જય કિસાન।